તો જન્માષ્ટમીની બધાને હાર્દિક શુભકામનાઓ। અને અમે જઈએ છીએ ત્યારે નવી ગાડી લેવા, એટલે કે મારા પપ્પાની લોકો જઈએ, કાકા નવી ગાડી લે છે, તો વરસતા વરસાદમાં અમે જઈએ છીએ નવી ગાડી લેવા। હવે કી ગાડી લઈને એ તમે શરૂમાં જઈને બતાવીશ, તો હાલ જ બહેનાના ચોક બ્લોગની અંદર ખૂબ મજા આવશે। જીત રેડી થાય છે, જીતને તો ખબર જ હોય કે ઓલમોસ્ટ જીત લેટ જ હોય, આપણે તો પહેલાં જ હોય, એટલે જીત હવે રેડી થાય છે અને હું રેડી થઈ ગઈ છું ગાઈસ। તો હવે મળશું આપણે શરૂમાં જઈને, કારણ કે વરસાદ આવે છે, ટુ વ્હીલ લઈને જવાનો પ્લાન કેન્સલ થયો, હવે જવાનું છે આપણે ઇકોમાં, પાછું આવવાનું છે નવી ગાડીમાં। જો ગાઈસ અમે શોરૂમે પહોંચી ગયા, હવે ગાડી લેવા। જો ગાઈસ તો બધા પહોંચી ગયા છે ગાડી લેવા શોરૂમમાં। ગાડી આજે ભલું હોય તૈયાર થઈ જાય મારી સામે જોઈને, હવે મારું સેટિંગ ન દેખાઈ જાય। ભાઈ જે સાયા કાકી બધા આવી ગયા છે, ગાડી નવી ન્યૂ એડિશન। છો અહીંયા બધા રેડી થઈ ગયા, બધા ગાડી જોવે છે, પછી આપણની ડિલિવરી દેશે। તો ગાઈસ ફાઇનલી હવે છે ને થાળીને બધું સજાવે છે, શીતલ કાકી, છાયા કાકી, ચિરાગ, જાનકી બધા જો રેડી થઈ ગયા છે। જીત જયનીતને રમાડે છે, જયનીત રમે છે મસ્ત મજાનો। હવે અહીંયા બધું છે ને અમારું ફોટોગ્રાફીનું સેશન ચાલુ છે, અમારે ફોટોગ્રાફી થઈ છે। હું છાયા કાકીને પૂછતી હતી કે કેવી ગાડી લઈ ગઈ, કાકી કે બહુ મસ્ત ગાડી છે। અને પછી જો અહીંયા બધું આ ભાઈ રહ્યા ને કે સમજાવતા હતા ગાડીની અંદર કે અહીંયાથી આવું બધું થાય। બીજો ભાઈ આવ્યો મસ્ત મજાનું બધું એ સમીરજી લીધું। આ ચિરાગને તો સમજવું જોઈએ, પછી જો કાર્તિકભાઈ આવશે હમણાં એ બધું સમજે છે, એકબીજા બધાને સમજાવે છે ગાઈસ। જો અહીંયા જો
હવે તૈયારી થઈ ગઈ છે આપણી ગાડી કાઢવાની. આ બધું મુહૂર્ત કરીને નીકળશે સેલ્ફ મારીને ગાડી. બધા જો પપ્પા ને બધા તૈયાર થઈ ગયા છે. હવે એક ડિલિવરી થઈ જાય પછી અમારી ડિલિવરી થઈ જશે ને પછી જશું અમે ઘરે. જો આ કંકુ પગલા માટેની ગાડી તૈયાર થઈ ગઈ છે. હા લે લે એ જાનકી એ જાનકી અરે કરો આલે નહીં આલે મને શું ચાલ આનેથી ચાલુ કરવાની ઉભો રે ખોલી જાવ પણ લાગતી નથી આજે આની નથી. પાછો કોણ કોક લઈ ગયું મારા પાસેથી વસંત કાકા પાછો ફોન લઈ ગયું. તમારો ફોન આપો ને ભૂલી જઈશ. શું કરવાનું? આમાં આડા ઉતારે આમાં ઊભી ઉતારે. અમે ફાઇનલી ગાડી લઈને મારા ઘરે આવી ગયા. વરસાદ હતો તો આપણે ત્યાં નથી ગયા કેમ કે અહીંયા જવાય એવું નથી, ગારો થઈ ગયો છે. રાતે આપણે લેટ થઈ જાય એટલા માટે પછી વરસાદનું ન હોય, વરસાદ રહે તો આપણે કંઈક બારે જશું, બાકી બારે ક્યાંય ન જા, શાંતિથી સૂઈ જવાનું છે. ગાઈસ અમે ફાઇનલી વસંત કાકાની ગાડી લેવા આપણા કાકાની નવી ફેમિલીમાં અંદર નવું ટોય આવી ગયું છે, એટલે કે નવું રમકડું આવી ગયું છે. તો વસંત કાકાને બધા કોમેન્ટમાં લખી દેજો કોંગ્રેચ્યુલેશન. વિડીયો ગમે તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળી એકના બ્લોગ સાથે, ત્યાં સુધી ખુશ રહેજો ને ખુશ રહેવા દેજો. આજનો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
ફરી વખત બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. અને ફરશું હવે બીજા અહીંયાથી હવે જાશું ક્યાંય તો પણ અહીંયાથી બીજો વિલોગ કન્ટિન્યુ કરશું આ ન્યૂ ટોયનો વિડીયો. ત્યાં સુધી ફરી અમારો એક નવો વિલોગ આવશે. ત્યાં સુધી હસતા રહેજો, ત્યાં લગી હસતા રહેજો ને હસાવતા રહેજો. બાય.